રામ રામ બધાને. તો આજ આપણે આવી ગયા હે પાછા ઘરે. 20 દી થઈ ગયા હતા, 20 દી મહિના જેવું થઈ ગયું હોય ને પરીક્ષા દેવાઈ ગઈ છે. હવે આપણે પાછા ઘેર પૂગી આવ્યા હોય ને ઘેર પૂગીને પેલે ટ્રેક્ટર ધોઈ નાખ્યું હોય. જો નામી અસલ કાયદેસર તોય બોઈને મૂકી દીધું. હવે અહીંયા હવે સીધું હોય ને મૂકવાનું જે છે નામી અસલ માંડવી ફોલવા. અને કાલ આપણે માંડવી ફોલવા જવાની છે એટલે અને પરીક્ષા દેવાઈ ગઈ છે. રામપર વાહે મૂકીને આવ્યા હે. હું થાય લખી નાખ્યું હોય બધું. હું થાય હવે અઠે કઠે મૂકીને આવ્યા. ઢોકરી બનાવી દીધી. ઢોકરી બનાવી નાખી કા કેદી નો હમણાં કઈ બનાવ્યું નથી. મેં કલ્પેશ આવ્યો ને ઢોકરી બનાવી દો. કલ્પેશે મુહૂર્ત કર્યું, વિડીયો ચાલુ પાણી વારવાનું હાલતું હતું આજ ત્યાં. હા હપ્તા પૂરી થાય પણ ભીડ બહુ હતી. હા હજી આ જવાનું તો ચાલુ જ છે. ચાલુ છે, આગો જ છે પડ્યો. હા હારું હાલો તો હું નહીં વિયારું કરી ખાઈ લે. આ વરી વાતું હે નહીં. આપણે 40 દિન વેકેશન પડ્યું એટલે આ બધાને રાખવા આગ્રામ પડી જાય એવું લાગે. રામ રામ ને જય દ્વારકાધીશ. બીજા દિવસના મિત્રો, કારણ કે કાલ તો સાંજે છે ને કલ્પેશ આવ્યો ને ત્યાં વ્લોગ ચાલુ છે. બહુ મોડું થઈ ગયું હતું કાલ તો. આખો દિવસ મેં બહાર ગામ ગયો હતો અને ભીડ બહુ હતી. અને અટાણામાં સવારમાં જો આ ઝીણકી વાળી છે ને આખી પાઈ નાખીને જો કેરીને જો ડાયરને છે ને ઓવરલોડ થઈ જો ફૂટક હું થઈ ગયું હોય. આને છે ને ઓવરલોડ થઈ. આમાં કેરી હામટી આવી ગઈ જો અને વજન વધી ગયો. તો ખરે બહુ કેરી શું કારણ હોય. અને જો અહીંયા પાણી પીગયું છે. જો મસ્ત નજારો કેરીનો અટાણામાં આવ્યો. બાકી છે ને આમાં ઠાર એવો મીઠો આવ્યો ને એવી નરવાઈ છે અટાણ મગની. થાય તો કહેવાય રામ જાણે. બરાબર મોટી દાંડલી થઈ જો. કલ્પેશ જે અટાણામાં અહીંયા ને ટ્રેક્ટર લઈ અને કાલ આવીને ધોઈ નાખ્યું હતું. અને અટાણામાં ટોલી જોડી આવ્યો કારણ કે જવું છે અમારે માંડવી છે ને ભેગી ઓલે ફોલવા. જો વાં પડ્યું ટોલી જોડાવીને રાખી દીધી. આજ છે ને માંડવીનું મુહૂર્ત આવી ગયું. માંડવી ફોલાવા જ આવી બધી. અહીંનું બિયારણ, લાલપુરનું બિયારણ બધું જામ હાલ. જો કલ્પેશનું ડ્રાઇવિંગ જો એકવાર રિવેસ જઈ લઈએ ભાઈમાં. હવે વાહ ભાઈ વાહ. આ રિવેસ આકમું અઘરું એમ. આવવા દે જવા દે જરાક ઓલી સાઈડ રાખજે. નક દહીં લઈ તું દિવાલું. જવા દે પાછળ જવા દે પાછળ. સાચો ભાઈ સાચો. એક જ ફેરામાં છે ને ઓલા ગરડેના બોયથી છે વાંથી લઈ આવ્યો ડાયરેક્ટ. ઓકે ડન. જો ટ્રેક્ટર છે ને ભરાઈ ગયું આખું. અને હવે હાલો જવું છે માંડવી ફોલાવવા. બરાબર નીકળીએ. તો મિત્રો આવી ગયા જો આપણે ને ફોલાવવા માંડી માંડવીને. જો બોરા માંડ્યા ભરાવા. જેથી જો આની ગમ છે ને વાવ લે. કાંઈ મિની અલરે પીડ્યું જો. કલ્પેશભાઈને જો માથે છે ને ઓરવા ચડાવી દીધો. ટોપી પહેરી અને જોઈ લ્યો છાંયો બનાવ્યો એને માટે. લાલુ છે ને માંડવી નાખે. જોરદાર ચોખ્ખી આવે મિત્રો. પણ બીજો એક ચાયણો છે જો આ ફર્સ્ટ ક્લાસ. અહીંયા સીધું ચોખ્ખું થઈને કમ્પ્લીટ જો કંઈ કરવું જ ન પડે. સીધું છે ને ભરાઈ જાય. મિની હલર જો આમાંથી થાય અને આમાંથી થાય અને અહીંયા આવે ચોખ્ખું સીધું. ચોખા ચણા કોક ફાયદો હોય અહીંયા આવી જાય મિત્રો. મિની હલર જોરદાર સક્સેસ. વાં બી નીકળે એ બધું અહીંયા નાખી દેવાનું. જો બેઠા કેવા ચારા કરે જોઈ લઈએ.
હાંધો આવે એટલે ઉપાડ લે અને બેઠા બેઠા કેવું આવડે. જો ઓલું બી આવે એ સીધા અહીંયા નાખવાના મિત્રો, અને આમાં આવી જાય ચોખ્ખું ચણાક થઈને જો અહીં તન હુપડી. આમાં હવે ફાયદું અને કોઈ કચરો હોય ને બધું નામી વહુલાઈ જાય એમાં, એનાથી સહેજ ઓલું આવે બધું ને વાહ હાવ ચોખા બી જોરદાર હાલે છે. જો ધીરે ધીરે ભાઈ ધીરે જવું. પાયલોટ સવારે રિવેસ લીધો ને મને કે અટાણે પાછું મારે જ રિવેસ લે. મિત્રો માંડવી ખોલી અને આવી ગયા છે અને જતા પોરહાણો ભાઈ રિવેસ લઈ લીધું મેં તો પોરહાણો એમ હણ આવે એમ હું એ હાલો હવે ખાલી કરી નાખો. તો મિત્રો જો આ છે લાલપુર વાળું, ઓલું અમારું ઘરનું બધું છે ને અહીંયા છે ને ઢગલો કરી દીધો. હવે આને છે ને પંખાની હવા 2-3 દી દેવી, પછી ધીરે ધીરે ચોખ્ખા કરવા. આમ તો બહુ ચોખ્ખા છે પણ થોડો હાથ ફેરો ખાલી કરવો જોઈએ બરાબર, અને પછી વ્યવસ્થિત પાછા ભરી અને સટો મારવો બરાબર. માંડવીને કામનું ફોલનું કામ પૂરું થઈ ગયું. ચોખ્ખું કરશું નિરાતે અને એને પંખો જો મેળીમાં છે ને ઠંડી હવા આવે ને એટલે ઠંડી હવાનું થયા રાખશે ચોખ્ખું ધીરે ધીરે. અને બોરાના છાંહો થઈ પીડ્યો જેથી હવે આ બોરા સટો માર હવે હરખોથી છે ને થપ્પો માર એવો વ્યવસ્થિત. લાલપુરવાળા બોરા છે એ અલગ રાખજે અને આપણા ઘરના છે ને એ ઓલા નિગમના છે એ અલગ રાખજે.